બધે ફોટા બોટા બધા પાડ્યા છે અત્યારે રીલો બનાવી છે મુંબઈ લઈને જતા તમારે અબગાશ ઉપર તો હા ભાઈ હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો? હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર. ને આજે આપણે ઘરે પણ આવી ગયા છીએ. સવારમાં અત્યારે જવાનું છે રામાપીરના મંદિરે, તો દર્શન કરવા જવું પડે, કારણ કે જ્યારે હું આવું ત્યારે આપણે થોડે જઈએ છીએ દર્શન કરવા. તો ચાલો દર્શન કરીએ. આ છે અમારું મંદિર ઘરનું. ઘરનું મંદિર છે. આ છે અમારા દરિયા ડોલર રામા મંડળના પીર બેઠા, એની સ્થાપના અમે અહીંયા કરેલી છે. હાજરા હાજર બેઠા છે. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ. આપણે જવાનું છે અત્યારે તળાજા, ભાઈબંધને લઈ પછી જવાનું છે. આપણે એક યુટ્યુબરને મળવાનું છે, એને પણ ફોન આવી ગયો છે, એને આપણે જવાનું છે. તો પહેલાં આપણે જઈએ તળાજા ને પછી આપણે નાથી નીકળીશું આપણે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ને જવાનું છે તળાજા. એક મિત્રને લેવાનું છે, પછી જવાનું છે આપણે એક યુટ્યુબરને મળવા. તો ચાલો મળીએ ડાયરેક્ટ તળાજા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા મિત્રના ઘરે. છે તો અમારો ફૂઈનો છોકરો ને અમારા બેયને જવાનું છે. આ છે અમારા મિત્ર ને આ અમારા જે યુટ્યુબરને મળવા જવાનું છે ને એ વ્યક્તિનો ખાસ ફ્રેન્ડ છે. ચાલો મળીએ હવે ને જઈએ. આપણે એક યુટ્યુબરને મળવાનું છે, મળી લઈ ને થોડું મારા જેકભાઈ. આપણે જેકભાઈના ઘરે અને જેકભાઈને મળ્યા. આપણે જે કામ હતું એ પણ કરી નાખ્યું છે ને હવે આવ્યા છે અગાસી ઉપર બધે જેકભાઈ સાથે. તો અમારા જેકભાઈ અહીંયા ઊભા છે. ફેમસ છે કે સંતોષભાઈને લઈને મુંબઈ લઈને જતા તમારે અબગાશ ઉપર તો હા ભાઈ હા. હવે પાછું કેદી જાવ આપણે? જાય નિરાતે ટાઈમ કાઢી એકાદ દિનો સમય. મુંબઈ અમે જતા સંતોષભાઈ બધે બહુ મજા, ત્રણે ભાઈ જતા, મોટભાઈ ને સંતોષભાઈ. બહુ બધી મજા આવી હતી. જયારે પાછી જવાની ઈચ્છા છે. અત્યારે તો ચોમાસામાં યાર નાનો નજારો બહુ મસ્ત હોય છે. આ તો કઈ ન કહેવાય એમ, કેમ કે ત્યાં તો ડુંગર, મુંબઈ તો અલગ કહેવાય, પણ ગામડું એ અલગ જ કહેવાય યાર. હાલે ગામડું એ ગામડું. અમારે કમ્પલસરી છે કે અહીંયા બધાને લઈને આવવા પડે. સંતોષભાઈ તો ઘણી વાર આવી જાય, પણ હમણાં સ્ટાર્ટિંગ કર્યું છે નવું બ્લોગનું, એટલે પાછા લઈને આવ્યા છે અમે અગાશી ઉપર. જોવા આ ભાઈનું વાડી સીભડા કર્યા હોય કે ન કર્યા હોય કોને ખબર. છે તો ખરી. હવે અને ઝાડ પાડવા લાવવાની છે આપણે. 2-3 વરસાદ થઈ ગયા હવે. હા, પાણી લાગી જાય, બહુ ન મજા. અત્યારે જનકભાઈના ઘરે આવેલા હતા, પણ બધે ફોટા બોટા બધા પાડ્યા છે. અત્યારે રીલો બનાવી છે ને જનકભાઈને મળીને બહુ જ આનંદ, મજા આવી છે. ને બધા લોકો એમ કહેતા હતા, અમારા ફ્રેન્ડના મિત્ર ને એવું બધા, કે જનકભાઈને થોડું ઘમંડ આવી ગયું, પણ એવું કાંઈ છે નહીં. શું કેવું છે જનકભાઈ તમારે? જેને લાગે હા લે એવું હોય ને, જેવા માણસો એવું લાગે બધા. તો સારું જનકભાઈ, અમે નીકળીએ હવે, મળીએ હવે પછી. હા, તો જેકભાઈના ઘરેથી નીકળીને હવે જઈએ છીએ ઊંચા કોટડા. માતાના દર્શન કરીએ હવે માતાના, જઈએ હવે કોટડા. ગાડી પાર્કિંગ કરી નાખી છે ને બધા મિત્રો જઈએ છીએ હવે દર્શન કરવા માતાને. પહેલાં શ્રીફળ લઈ લઈ.
તો ફાઇનલી આપણે શ્રીફળ લઈ લીધા છે હવે આપણે દર્શન કરવા જવાનું છે. હા, શ્રીફળ વધારવું જોઈએ ને. દર્શન બર્શન કરીને હવે આવ્યા છે આપણે નાસ્તો કરવા. અને નાસ્તો કરી લઈ. જો બધા અમારો નાસ્તો કરે. અજયભાઈ સમોસા લીધા છે, હવે નાસ્તો કરી લઈએ. હવે તો આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું ને અત્યારે વાગી જશે 8:30 અને જમી પણ લીધું છે. તો આપણે એવું કંઈ બીજું શૂટ નહોતું કર્યું કારણ કે વિડીયો બહુ મોટો થઈ જાય એમ હતો. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગની અંદર. આપણે જય માતાજી, જય રામાપીર, ગુડ નાઇટ.